માં ત્યાં જ રોકાઈ જા રુદ્ર. ઉષા, મારી પાસે ન આવતા મને અડવાની કોશિશ પણ ન કરતા. હા, તું શું કરી રહી છે? શેઠાણી, એ છોકરી ઊભી રે ત્યાં જ તું. અરે મારા ભાભી પાસે જઈને તું એમનો બાકી રહેલો જીવ પણ કાઢી નાખવા માંગે છે. માં, આ શું કર્યું તમે અને કેમ? કેમ કે હવે મારામાં હિંમત નથી કે હું મારા નાના દીકરાને પણ અર્થી પર સૂતેલો જોઉં. એટલા માટે સારું છે કે હું પોતે જ મરી જાઉં. હું પોતે જ મરી જાઉં. માં, બહુ લોહી વહી રહ્યું છે. કાકા, ફોન કરો ને ડોક્ટરને. પાછળ ખસતું, પાછળ રહો બધા. હું કોઈને પણ મને અડવા નહીં દઉં. માં, જીદ ના કરો ને પ્લીઝ. રુદ્ર, જો તું તારી માનો જીવ બચાવવા માંગતો હોય તો શું મારા માથા પર હાથ મૂકીને સમ ખાઈ શકે છે? માં, બહુ લોહી વહી રહ્યું છે તો હું તમને ડોક્ટર પાસે. ડ્રાઈવર, ગાડી કાઢ ને. પાછળ ખસી જા. માં, જવાબ આપ રુદ્ર. શું મારા સમ ખાઈ શકે છે? અરે કયા સમ ખાઉં? તારી માના સમ ખા રુદ્ર. કે તું આ અપશુકન્યાળ છોકરી સાથે લગ્ન નહીં કરે. સમખા. સારું છે, આ મા દીકરાની નોટંકીમાં ઉષાની ઉપરની ટિકિટ કપાઈ જશે. બીજું કંઈ નહીં તો લગ્ન તો ટળી જશે. વિચારી શું રહ્યો છે તું? આટલું સમખા. ખા સમખા. ઉષા, કાકા, શું કહ્યું ડોક્ટરે? પહોંચી જ રહ્યા છે. અંકલ, ગૌરીને લઈને પ્લીઝ જતા રહો અહીંથી. કોઈ લગ્ન નહીં થાય અહીં. દીદી, દીદી, ગૌરી, ઉઠ બેટા. ચલ બેટા. ઘરમાં આટલો તમાશો થઈ રહ્યો છે ને મમ્મીજી ક્યાં ગાયબ થઈ ગયા? 2 કલાકથી દેખાતા જ નથી મને. માતાજીની તિજોરી લૂંટાઈ ગઈ. મમ્મીજી, શું કરી રહ્યા છો તમે? જો માતાજીને ખબર પડી ને તો ખબર છે તમારી સાથે શું થશે? વિચાર્યું છે તમે? અરે જે સોનું મારું થોડી વાર પછી થવાનું જ છે એની ચમકની મજા થોડી પહેલા લેવામાં ખોટું શું છે હે? અને આમ પણ છે ને, પેલા નાના તેવર આજે મેં જોઈ લીધા. જો માતાજીએ થોડી પણ જબરદસ્તી કરીને એની સાથે તો એ તો ઘર છોડીને જતો રહેશે. અને મોટો તો પહેલા જ દુનિયા છોડીને જતો રહ્યો છે. અને જ્યારે બંને દીકરા જ નહીં રહે તો આ બધો જ માલ સંભાળવા માટે આપણે જ તો પહેરેદારી કરવી પડશે ને.
આ વિચારોના પુલાવની તપેલી ચૂલા પરથી ઉતારી દો મમ્મીજી, કેમ કે માતાજી ને ચૂપ બેસવા વાળામાંથી તો નથી જ. એ જરૂર કોઈ તીકડમ લગાવીને રુદ્રભાઈને ગૌરીના લગ્ન કરાવશે જ. જોઈ લેજો. પણ તમે ચિંતા ના કરો મમ્મીજી, વહુના રૂપમાં છે ને તમે સાક્ષાત ગીતા જાસૂસ ઘરે લઈને આવ્યા છો. આજની તડકતી ફડકતી ખબર છે ને મારા પેટમાં ઉછળી રહી છે બહાર આવવા માટે. કઈ ખબર? જલ્દી કહી દે મને, નહીં તો મારા પેટમાં દુખાવો થશે. તારા ઘરવાળા તો બિલકુલ તૂટી જ ગયા હશે ને, તો વિચાર્યું મળી જ લઉં. મોટા ભાઈ તો રહ્યા નથી, તો હવે આગલો લગ્નનો નંબર તો તારો જ હશે ને. મને તો પાક્કું લાગી રહ્યું છે 100 પાપી મર્યા હશે ને ત્યારે તારો જન્મ થયો હશે ગીતા. ધન્યવાદ મમ્મીજી. મારા ઘરની જાસૂસને કોઈની નજર ના લાગે. તને કાળો ટીકો લગાવી દઉં છું. કેમ કે નજર તો હવે રુદ્ર પ્રતાપ સિંહ બુંદેલાને લાગવાની છે. ઉફ, કામિની ફોઈ હવે કોના હોશ ઉડાવવાના છે? હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. રુદ્ર, મહારાજજી, ક્યાં સુધી ભાગેશ તારા ભાગ્યથી? મતલબ આજે લખાઈ ચૂક્યું છે અને ભૂસીને પોતાની મરજીથી પોતાના જીવનનો નવો અધ્યાય લખવો સંભવ નથી. એ વિધિનું વિધાન છે. હું નથી માનતો એવા વિધિના વિધાનને જે 2 લોકોની જિંદગી બરબાદ કરી દે. ઈશ્વરની લીલા સમજવામાં ક્યારેક ક્યારેક સમય લાગે છે, પરંતુ આજે નહીં તો કાલે જે દરેક સવાલ તારા મનમાં છે એ દરેક સવાલનો જવાબ તને મળી જશે. મારા મનમાં ન તો કોઈ સવાલ છે મહારાજજી, અને ન તો મારે જવાબ જોઈએ છે.